સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ ધ રિવર પોયમ છે ફર્સ્ટ, જેમાં નદીની માહિતી આપવામાં આવી છે. એક એક લાઈનનું ભાષાંતર જોઈશું અને જોડે એક એક શબ્દનું અર્થ સમજીશું. જેમાં પહેલું છે રિવર. રિવર લિટલ રિવર. તમને લોકોને ખબર જ છે રિવર એટલે શું થાય છે? નદી. તો અહીંયા શું થશે ભાષાંતર? નદી નદી. લિટલ એટલે નાનકડી, રિવર એટલે ફરીથી નદી, તો ભાષાંતર શું થશે? નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ યુ આનંદથી તું, સ્પાર્કલ એટલે ચમકવું, ઓન યોર વે તારા માર્ગમાં. તો અહીંયા ભાષાંતર શું થાય? આનંદથી ચમકતી તું તારા માર્ગમાં. ત્રીજું વાક્ય છે ઓવર. અહીંયા આગળ થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. OER નથી, OVER છે, ઓવર. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર ધ યલો. યલો એટલે તમને ખબર છે પીળો રંગ. પેબલ્સ એટલે શું થશે? કાંકરા. ડાન્સિંગ એટલે નાચતી, એટલે કહે છે કે પીળા કાંકરા ઉપર નાચતી. નાચતી કૂદતીના અર્થમાં છે, તો ભાષાંતર શું થશે? પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ. ફ્લાવર્સ તમને ખબર છે શું થાય છે? ફૂલો. એન્ડ ફોલિજ. ફોલિજ એટલે પાંદડા. નોર્મલી આપણે પાંદડા માટે લીફ શબ્દ વાંચ્યો છે, અથવા તો બહુ વચનમાં હોય તો લીવ્સ. અહીંયા આગળ કયો શબ્દ છે? ફોલિજ. ફોલિજ એટલે શું થશે? પાંદડા. ગ્લાન્સિંગ. ગ્લાન્સનો અર્થ થાય છે જોવું. ગ્લાન્સિંગ એટલે જોતી જોતી. તો ભાષાંતર શું થશે? ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. જાણે કે એક રમતું બાળક. તો આખું ભાષાંતર શું થશે? રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. આનંદથી તું ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. જાણે કે એક રમતું બાળક. હવે નીચે ફરીથી રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલિંગ એટલે મોટી થવી, વધવી અથવા ઉછળતી. આ બધા શબ્દો થાય છે. ઇંગ્લિશમાં એક શબ્દના ઘણા બધા અર્થ નીકળતા હોય છે, તો અહીંયા સ્વેલનો અર્થ શું થશે? મોટું થવું પણ થાય, વધવું પણ થાય, ઉછળવું પણ થાય. નદીની વાત છે તો નદી મોટી થતી નથી, વધતી નથી, પણ શું થાય છે? ઉછળે છે. તો અહીંયા શું થશે? નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રશ એટલે દોડવું, રફ એટલે ખાડા ટેકરાવાળું, ખરબચડું. રફને આપણે સામાન્ય ભાષામાં ખરબચડું વાપરીએ છીએ. સ્મૂથ એટલે સમતલ, સુવાળું અથવા લીસું. તો શું થશે અહીંયા? ખાડા ટેકરાવાળા અને સમતલ અથવા લીસા રસ્તે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લિપિંગ. લાઉડર એટલે મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રોલિંગ એટલે ખળખળ વહેતી, લિપિંગ એટલે કૂદતી. અહીંયા શું થશે? મોટા અવાજે, ઝડપથી, ખળખળ વહેતી, કૂદતી. ઓવર રોક્સ. રોક્સ એટલે પથ્થર. બાય રોઝ બેંક અને સ્વીપિંગ. અહીંયા આગળ બેંક એટલે શું થાય છે? કાંઠો, કિનારો. એટલે સમજો, અહીંયા આગળ પેલી પૈસા મૂકવાની બેંકની વાત નથી. બેંકનો અર્થ અહીંયા શું થશે? કિનારો. તો એ ક્યાં ગાડી વહે છે? ખળખળ કૂદે છે, ઝડપથી જાય છે. તો સમજો, પથ્થર ઉપરથી કિનારા પર ગુલાબના છોડને સ્પર્શતી. સમજ્યા? અહીંયા શું અર્થ થશે? ફરીથી ઓવર રોક્સ, બાય રોઝ બેંક, સ્વીપિંગ. સ્વીપ કરવું એટલે ઝડપથી પસાર થવું, બરોબર? તો અહીંયા શું થાય છે? પથરા ઉપરથી કાંઠા પરના ગુલાબના છોડને ઝડપથી સ્પર્શતી. લાઈક ઇમ્પેટ્યુઅસ યુથ. ઇમ્પેટ્યુઅસનો અર્થ થાય છે વિચારી વગરનું, ઉન્મત્ત. એટલે ઉન્મત્ત યૌવન કહેવાય છે ને, કે યુવાનીમાં વિચારીને કાર્ય નથી કરતા, વિચાર્યા વગર જ પોતાની ધૂનમાં તે લોકો કામ કરે છે. આથી અહીંયા આગળ શું થાય છે?
ઇમ્પેટ્યુઅસ એટલે અવિચારીપણે વર્તતું અથવા તો ઉન્મત્ત યૌવનની જેમ, યુવાનીની જેમ. તો આનું ભાષાંતર ફરીથી સમજી લઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે દોડતી. લાઉડર ફાસ્ટર રોલિંગ લિફ્ટિંગ ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. મોટા અવાજ સાથે ઝડપથી ખળખળ વહેતી કૂદતી, પથ્થર પરથી કિનારા પરના ગુલાબના છોડને સ્પર્શતી, ઝડપથી દોડી જતી જાણે કે ઉન્મત્ત યુવન અથવા તો યૌવન, યુવાની વગેરે યુથનો અર્થ થશે. ત્રીજો પેરેગ્રાફ લઈ લઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર, બ્રીમિંગનો અર્થ થાય છે છલકાતી. જ્યારે ભરેલું શબ્દ હોય એના માટે પણ બ્રીમ શબ્દ વપરાય છે. બ્રીમિંગ એટલે શું થશે? છલકાતી. નદી નદી છલકાતી નદી. બ્રોડ, બ્રોડ એટલે પહોળું. ડીપ એટલે ઊંડું. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સ્ટીલ એટલે અહીંયા શું થશે? શાંત, ગતિ વગરનું, સ્થિર. તો અહીંયા શું ભાષાંતર છે? બ્રોડ એટલે કે પહોળી, વિશાળ અને ઊંડી, અને સમયની જેમ સ્થિર. સ્ટીલ એઝ ટાઈમ એટલે સમયની જેમ સ્થિર. સિમિંગ, સિમિંગ એટલે લાગવું. સિમિંગ સ્ટીલ એટલે કે સ્થિર લાગે છે. સ્ટીલ ઉપર શબ્દ જોઈ લીધો છે. સ્ટીલ એટલે શું થાય છે? સ્થિર. તો સ્થિર લાગે છે. યet સ્ટીલ ઇન મોશન, તો પણ ગતિમાં વહેતી. એટલે નદી હોય છે, આપણને સ્થિર લાગે છે, છતાં પણ એ ગતિમાં આગળ વધતી હોય છે. આગળ શબ્દ આપ્યો છે ટેન્ડ, ટેન્ડિંગ. ટેન્ડિંગ એટલે શું થશે? અમુક દિશામાં જવું. ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, કોની દિશામાં જાય છે? ઓનવર્ડ્સ એટલે આગળ. ઓશન એટલે શું થશે? સમુદ્ર. તો શું થશે? સમુદ્રની દિશામાં આગળ વહેતી અથવા આગળ જતી. અહીં આગળ નદી છે એટલે કયો શબ્દ વાપરીશું? વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનનો શ્રેષ્ઠ સમયમાં માણસ. આખું ફરીથી ભાષાંતર જોઈ લઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકાતી નદી. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સમયની જેમ સ્થિર. સિમિંગ સ્ટીલ, સ્થિર લાગે. યેટ, તો પણ. સ્ટીલ ઇન મોશન, ગતિમાં વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વધતી અથવા વહેતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે શ્રેષ્ઠ માણસ. રિવર રિવર હેડલોગ રિવર, હેડલોગ એટલે વગર વિચાર્યું અથવા ઉતાવળ્યું. તો અહીંયા આગળ નદીની વાત છે તો વગર વિચારે શબ્દ ના આવે. હેડલોગનો અર્થ શું લેવાનો છે આપણે? ઉતાવળથી. તો શું થશે? નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ ઇન્ટુ એટલે માં ધસી જવું. એટલે કે છે કે દરિયામાં તું ધસી જતી. સી એટલે તમને ખબર જ છે દરિયો થાય છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, કે છે કે દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળની અથવા તો શાશ્વતે. તો અહીંયા શું અર્થ થાય છે? ફરીથી રિવર રિવર હેડલોગ રિવર અર્થાત નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે છે કે દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એટલે કે છે જેનો પ્રવાસ કેવો છે? નિરંતર છે, પૂર્ણ છે. લાઈક ઇટર્નિટી, અનંતકાળ, શાશ્વતે. આપણે અહીંયા આગળ ઘણા બધા નવા શબ્દો જોયા છે. સાઉન્ડ એટલે આપણે શું કહીએ છીએ? અવાજ માપવો, અવાજ, જેને આપણે સાઉન્ડ શબ્દ કહીએ છીએ. પણ અહીંયા આગળ શું થાય છે? દરિયાની ઊંડાઈ માપવી. તો આ નવો શબ્દ છે. આપણે અંગ્રેજીમાં એક જ શબ્દનો અર્થ સમજીએ છીએ, પણ શબ્દ એક હોય છે પણ અર્થ ઘણા બધા નીકળતા હોય છે. તો અહીંયા સાઉન્ડનો અર્થ અવાજ નહીં થાય, પણ શું થશે? દરિયાની ઊંડાઈ માપવી.
સેલ એટલે દરિયાનો પ્રવાસ, રાઉન્ડ એટલે આપણે ગોળ સમજીએ છીએ, પણ અહીંયા ગોળની વાત નથી, નિરંતર પ્રવાસની વાત કરવામાં આવી છે. નેવર રાઉન્ડેડ એટલે અહીંયા આગળ પૂર્ણ થતું નથી, અર્થાત શું થશે, નિરંતર છે, કાયમી છે. નેવર રાઉન્ડેડ શબ્દને સમજો. રાઉન્ડ એટલે વાળવું, પૂર્ણ કરવું. રાઉન્ડ ગોળ હોય છે ને, રાઉન્ડનો અર્થ આપણે સામાન્ય ભાષામાં માત્ર ગોળ સમજ્યું છે, પણ અહીંયા ગોળની વાત નથી, પૂર્ણ કરવાની વાત છે. અને નેવર રાઉન્ડેડ કીધું છે એટલે ક્યારેય પણ પૂર્ણ થતી નથી, ક્યારેય પણ પૂર્ણ ના થાય તો એવી વસ્તુને શું કહેવાય છે, નિરંતર. અહીંયા આગળ થોડા શબ્દોને સમજો, કારણ કે નદી એ કવિતા છે, કવિતામાં થોડો ભાવાર્થ છુપાયેલો હોય છે, એટલે દરેક શબ્દનો અર્થ આપણે જે વિચારીએ છીએ નથી હોતો, બીજો અર્થ પણ હોઈ શકે છે. આમ અહીંયા આગળ ધ રિવર પોયમ કમ્પ્લીટ થાય છે. ગ્લોસરી આપી છે, ઓપોઝિટ્સ આપ્યા છે, બહુ જ ઇઝી છે, આપણે ઓપોઝિટ જોઈ લઈએ છીએ. બાકીના રાઇમિંગ વર્ડ્સ ને બધું તમને ફાવશે. ક્વેશ્ચન આન્સર તમને ગાઈડમાંથી મળી જશે, તેમાંથી મોઢે કરી લેવા. ઓપોઝિટ જોઈ લઈએ. લાઉડર તો સોફ્ટર થશે, SOFTER. ફાસ્ટર તો સ્લોઅર, SLOWER. બ્રોડ તો નેરો, NARROW. ડીપ તો શેલો, SHALLLOW. વાઇડર તો નેરોઅર, NARROWER. આમ અહીંયા આગળ કવિતા પૂર્ણ થાય છે.